સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામરિક તત્વો રોજેરોજ તરાપ મારી રહ્યા છે. ત્યારે સામી દિવાળી એટલે કે હાલમાં ચાલી રહેલી નવરાત્રીમાં આજે એક ઘરનો દીપ બુજાઈ ગયો હતો. વાત છે સચિન વિસ્તારની. સુરતના સચિન વિસ્તારના પાલી ગામ ખાતે હત્યાનો બનાવ બન્યો હતો. સચિન પાલી ગામ ખાતે નવરાત્રી જોવા ગયેલા મુકેશ માલી નામના યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. તો મૃતક મુકેશની તેના જ મિત્રે હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી. હાલ તો સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રૂપેશ માલી. રૂપેશભાઈ, મૃતક કોણ છે અને શું થયું તેની સાથે? મૃતકનું નામ મુકેશ માલી છે. એ મારો નાનલો ભાઈ. શું થયું હતું? શું થયું હતું, એ ફ્રેન્ડ સર્કલમાં ગરબા જોવા વિશે ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા અને ફ્રેન્ડ સર્કલમાં જ ઊભા હતા 2-4 જણા. પછી એક આવ્યો પાછળથી અને સુરતથી એના પર વાર કર્યો પેટમાં. એ ગંભીર હાલતમાં હતો 2 દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ. આ તમારો ભાઈ શું કામ કરતો હતો? એ ડાયમંડ પોલીસમાં સુરતમાં જ. મારવાવાળું કોણ? મારવા વાળું નામ પિયુષ નાયકા. શું કામ માર્યું હતું? એ આપણને ખબર નહીં, પણ એ દોસ્તાર જ હતા, બંને દોસ્તાર હતા.